રાતના 2 વાગ્યા હતા. જોધપુરની કૃષ્ણ રેસિડેન્સીના એક ફ્લેટમાં શ્વેતાએ પડખું બદલીને કહ્યું, કહું છું સાંભળો છો, આજે મને બહુ ડર લાગે છે. થોડી વાર મારી પાસે આવીને બેસી શકો છો? હર્ષદ પોતાના મોબાઈલમાં ઓફિસના ઈમેલ્સ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત હતો. તેણે નજર ઉપાડ્યા વગર જ કહ્યું, યાર, સવારે વહેલા ઓફિસે જવું છે. કંઈ પણ વિચારીને ડરી જાય છે. સૂઈ જા, ખોટે ખોટા વિચારો ના કરીશ. શ્વેતા આંખમાં નિરાશાના આંસુ લપાવીને એને ચૂપચાપ પાલવ મોઢા પર ઓઢીને સૂવાનો પ્રયત્ન કરવા લાગી. સવારે હર્ષદે શ્વેતાની ઊંઘ નથી બગાડવી એમ સમજીને જગાડી પણ નહીં. ઝડપથી તૈયાર થઈને એ ઓફિસ જવા માટે નીકળી ગયો. બપોરે 12 વાગ્યા આસપાસ બાજુના ફ્લેટમાં રહેતા પટેલ કાકાનો ફોન આવ્યો. હર્ષદભાઈ, તરત ઘરે આવજો. શ્વેતાબેનની તબિયત બહુ ખરાબ છે અને એ બેભાન થઈ ગયા છે. હર્ષદનો શ્વાસ અટકી ગયો. એ પાગલની જેમ દોડતો હોસ્પિટલ પહોંચ્યો. ત્યારે ડોક્ટર ત્રિવેદીએ ગમગીન ચહેરે કહ્યું, મિસ્ટર હર્ષદ, વી આર સોરી. સાયલેન્ટ હાર્ટ એટેક હતો, પણ શરીરમાં પહેલેથી જ વીકનેસ વધારે હતી. અમે બચાવી ન શક્યા. 2 દિવસ પછી હર્ષદે પોતાની બેગ ઉઠાવી. એમાં રહેલા મોબાઈલના મેસેજ જોતો હતો. સ્ક્રીન પર રાતના 2:17 વાગ્યે મોકલેલો એક અનરીડ મેસેજ ચમકતો હતો. મેસેજ હતો, કદાચ હું વધારે દિવસો તમારી સાથે નહીં રહી શકું. આજે બસ તમારા ખંભા પર માથું મૂકીને મને રડવાનું બહુ જ મન થતું હતું, પણ તમે બહુ થાકેલા હતા એટલે હું તમને કંઈ ના કહી શકી. તમારું ધ્યાન રાખજો અને હા, ટાઈમ પર જમવાનું જમી લેજો. હર્ષદ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. થોડીક વાર પછી મન હળવું થયું એટલે એને યાદ આવ્યું કે શ્વેતા છેલ્લા કેટલાય સમયથી કબાટમાં એક જૂનો ડબ્બો સંતાડીને રાખતી હતી. હર્ષદે કબાટનો સૌથી નીચેનો ડ્રોવર ખોલ્યો. એમાંથી એક ચિઠ્ઠી મળી, જેના પર લખ્યું હતું, મારા જન્મના સાથી માટે. એના હાથ ધ્રુજવા લાગ્યા, આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. એણે ધીમેથી ચિઠ્ઠી ખોલી. સ્વામી, જો તમે આ ચિઠ્ઠી વાંચી રહ્યા છો તો કદાચ હું તમારી પાસે નથી, પણ યાદ રાખજો, પત્ની ક્યારેય પોતાના પતિથી દૂર નથી હોતી. હું તમારી દરેક ખુશીમાં તમારી સાથે જ રહીશ, દરેક જીતમાં તમારી સાથે રહીશ અને દરેક એવી પળમાં પણ સાથે રહીશ જ્યારે તમને લાગશે કે તમે એકલા છો. જ્યારે હું તમારી સાથે ન હોઉં એ દિવસે તમને મારી બહુ જ યાદ આવશે. એ દિવસે થોડુંક રડી લેજો, કારણ કે આંસુ નબળાઈ નથી, પ્રેમની સૌથી સાચી ભાષા છે. પણ વધારે ન રોતા. મારા માટે ફરીથી હસતા શીખી લેજો, કારણ કે તમારો હસતો ચહેરો જ મારી સૌથી મોટી જીત હશે. હર્ષદને આ વાત યાદ આવી. શ્વેતા રોજ એની પસંદગીની ચા બનાવતી, ઓફિસના કપડાં ઇસ્ત્રી કરીને તૈયાર રાખતી, પણ એણે ક્યારેય એકવાર પૂછ્યું નહોતું, તું કેવી છે, તારી તબિયત તો ઠીક છે ને? આંખો સામે શ્વેતા સાથે વિતાવેલા પળો યાદ આવી. શ્વેતાને ગુજરે આજે પૂરા 5 વર્ષ થઈ ગયા હતા, પણ ઘરના દરેક ખૂણે આજે પણ એની ખુશ્બુ એવી ને એવી જ વસી હતી. અને લોકો આજે પણ જોધપુરની એ સોસાયટીમાં જોતા હતા કે હર્ષદ રોજ સાંજે બાલ્કનીમાં બેસીને 2 કપ ચા મૂકે છે. એક કપ પોતે પીવે છે અને બીજો કપ ઠંડો થઈ જાય ત્યાં સુધી એની સામે જોયા કરે છે. કારણ કે હવે એને સમજાઈ ગયું હતું, જે વ્યક્તિની હાજરી આપણને રોજની આદત લાગતી હોય, એની ગેરહાજરી આખી જિંદગીની સજા બની જાય છે. મિત્રો, કોઈને એટલું પણ ઉદાસ ન કરો કે એક દિવસ તમારી પાસે એની તસવીર અને એની યાદો અને એના આખરી મેસેજ સિવાય કંઈ જ ના બચે. મિત્રો, આ મારી વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો.